નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। સરકાર નાખશે ખેડૂતોના ખાતામાં રૂપિયા। મિત્રો, પહેલાં તો આપ સૌને રામ મંદિરની ખૂબ ખૂબ શુભકામનાઓ। આખરે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે। ભગવાન પોતાના દિવ્ય મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। મિત્રો, હવે ખેડૂતો માટે શું સારા સમાચાર આવ્યા છે, કેટલા રૂપિયા આવશે, કઈ તારીખે આવશે, ક્યાં ક્યાં ખેડૂતોના ખાતામાં જમા થશે, તેની સંપૂર્ણ માહિતી મેળવી છે। પણ તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સાંભળજો। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સરકાર PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં એક વર્ષની અંદર 2,000ના 3 હપ્તા નાખે છે। એમ ટોટલ 6,000 રૂપિયા નાખે છે। તો આપણા ખેડૂતોનો સવાલ છે કે 2024ના આ વર્ષે 2,000 રૂપિયાનો 16મો હપ્તો સરકાર ક્યારે નાખવાની છે? તો સરકાર તરફથી માહિતી મળી રહી છે કે જે ખેડૂતોને PM કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના હપ્તા મળે છે, એને 16મો હપ્તો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર નાખી દેવામાં આવશે। માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકે તેવી માહિતી મળી રહી છે। મિત્રો, હવે આગામી સમયમાં માવઠાની કોઈ શક્યતા છે કે નહીં તેના સમાચારની વાત કરી લઈએ। મિત્રો, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કચ્છના નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 12 ડિગ્રી, દીવમાં 13 ડિગ્રી તો ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ રાજ્યભરમાં આવી જ રીતે ઠંડીનો ચમકારો યથાવત રહેશે। 2 દિવસ બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે તેવી આગાહી પણ કરાઈ છે। મિત્રો, આગામી દિવસોમાં માવઠાની કોઈ શક્યતા છે કે નહીં તેની વાત કરીએ તો આગાહી પ્રમાણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી, જેની પણ ખાસ નોંધ લેવી। તો મિત્રો, આ વિડીયોમાં તમને PM કિસાનના 16મા હપ્તાની માહિતી આપવાની હતી કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જમા થઈ જશે તેવી માહિતી સરકાર તરફથી આપવામાં આવી છે। તો મિત્રો, આ આજના મહત્વપૂર્ણ સમાચાર। PM કિસાન યોજના બાબતે કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો। આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।